નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 10 સજીવોમાં શ્વસન. તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે સજીવો શ્વસન શા માટે કરે છે અને કોષીય શ્વસન કોને કહેવાય. તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તે અમુક ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે અને આ કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. આ શક્તિ એ કોષ ક્યાંથી મેળવે છે? તો કે ખોરાકમાંથી. આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર ઉર્જા સંગ્રહાયેલી હોય અને એ શક્તિનો કોષ ઉપયોગ કરે છે. તો કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. હવે આપણે આગળ જોઈશું કે જારક શ્વસન કોને કહેવાય અને અજારક શ્વસન કોને કહેવાય. તો કોષમાં ખોરાકનું એટલે કે ખોરાકની અંદર રહેલા ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે ત્યારે તેને જારક શ્વસન કહે છે. ખોરાક છે એ ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે તો તેને અજારક શ્વસન કહે છે. ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે, જે તમે સમીકરણ દ્વારા જોઈ શકો છો. ગ્લુકોઝ એટલે કે ખોરાક એનું ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય છે, જારક શ્વસન. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે અને શક્તિ મુક્ત થાય છે. હવે આપણે અજારક શ્વસન વિશે જોઈશું કે કેટલાક યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. તેવા સજીવોને અજારક જીવી કહે છે અને તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે. તો ગ્લુકોઝ એનું શ્વસન થાય છે અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં. તો આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને શક્તિ મુક્ત થાય છે. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય એટલે કે ઓક્સિજન ન હોય, ત્રુટિ એટલે કે ખામી, ઓક્સિજનની ગેરહાજરી હોય, ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઊંચકવું, આ બધી ક્રિયામાં વધારે શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જે જરૂરિયાત છે તેને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. એટલે કે ગ્લુકોઝ, સ્નાયુઓમાં રહેલો ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે શ્વસન થાય છે તો લેક્ટિક એસિડ છૂટો પડે છે અને શક્તિ મુક્ત થાય છે. તમે ક્યારે એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ કેમ ખેંચાઈ જાય છે? આપણે વધારે ભારે કસરતો કરીએ તો આપણા શરીરના સ્નાયુઓ ખેંચાઈ જતા હોય છે. એવું કેમ થાય છે? તો એનું કારણ છે કે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે, ભારે કસરત દરમિયાન આપણે જોયું કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય છે એટલે કે અજારક શ્વસન. તો જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. હવે આપણે જ્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે તો એના પછી જ્યારે આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને આ જે ખેંચાણ થાય છે એનાથી છુટકારો મળે છે, આરામ મળે છે. એવું કેમ થાય છે? તો ગરમ પાણીનું સ્નાન, માલિશ આ બધી વસ્તુ રુધિરના વહનને, આપણા શરીરની અંદર જે લોહીનું વહન થાય છે એના વહનને ઝડપી કરે છે. અને રુધિરનું વહન ઝડપથી થાય એટલે સ્નાયુઓને જે ઓક્સિજન મળે છે એનું પ્રમાણ પણ વધે છે. આ જે ઓક્સિજનનું વધારાનું પ્રમાણ છે એ લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરી દે છે. એટલે આપણને જે ખેંચાણ અનુભવાય છે એનાથી આપણને છુટકારો મળે છે.